મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. કેમ છો? હાય જીયા. જીયા સવારે વહેલા વહેલા દૂધથી બેગી છે ને આજે એને પજામા ડે છે. સ્કૂલમાં પજામા ડે છે તો પજામા પહેરી છે આજે. રાઈટ, ચલો હેડા સ્કૂલ માટે ફટાફટ રેડી થઈ બતાવો. ઓકે, અને સવારે સવારમાં મસ્ત દાદી આરતી કરે છે. જય સ્વામિનારાયણ બધાને. સો ફ્રેન્ડ્સ, આજે બધા વહેલા વહેલા ઉઠી ગયા છે, રેડી થાય છે બધા. આજે નેહાનું ગ્રેજ્યુએશન છે તો વહેલા બધાને જવાનું છે ગ્રેજ્યુએશનમાં. 9 o'clock નીકળવાનું છે એટલે ફટાફટ બધા રેડી થઈ જાય છે. જીયાને સ્કૂલ છે, જીયા પ્લેમાં રહી છે ને એટલે એને રજા નહીં પડે એવી. નહીં નહીં હળો પી લો, દૂધ પી લો, હળો ખાઈ લો. ચાલો અમે ગ્રેજ્યુએશનમાં એન્ડ આઈ થિંક કલાક કે 2 કલાકનું છે, પાછું આવવાનું છે. પછી જોઈએ શું કરીએ છીએ. આજે નેહાએ ઇન્વિટેશન આપી છે કે અમારા ઘરે જમવા આવવાનું છે એટલે આજે જમવા જવાનું તો તઈ નહીં જીયા હે જીયું નહીં. આજે મામી ગયા જમવા જવાનું આપણે. મામી ગયા જમવા જવાનું, મામાને ગયા. તીખું ના જોવા, તું કહી દેજે મામીને કે મમ્મી તીખું ના કરતી. હા ચાલો તો ફ્રેન્ડ્સ, સ્ટે ટ્યુન્ડ. સો હેલો ફ્રેન્ડ્સ, હું સ્કૂલે જાઉં. બહુ ઠંડી સાંજે એવરી ડે. તો મમ્મી ગાડી લઈ જાય. મસ્ત મસ્ત નહીં પણ આઈસ થઈ ગયો બધા. વિન્ટર આવ્યા છે નહીં મમ્મી? બેટા ફરી જવાના છીએ હવે પણ વ્યૂમાં બહાર જોવો ને તો મસ્ત લાગે. અમે સ્કૂલે પહોંચી ગયા. કેટલી મોટી સ્કૂલ અમારે. મજા આવે છે. હા, પહોંચી જાય નહીં મમ્મી? સન એટલો બધો નથી દેખાતો. હેડો હું નીકળી જો બહાર. આટલાથી ને બેટા ત્યાં દૂરેથી નીકળે. અહીંયા ઠંડી લાગે એટલે અહીંયા જજે. હા પોતાનું નહીં, બહુ ઠંડુ છે બહાર તો. એન્જોય. બાય. મમ્મીએ સવાર સવારમાં ચા તૈયાર કરી દીધી છે. ઘી ગરમ કરીએ છીએ. ઘી શું ખાશો? ઘી રોટલી. ઘીની રોટલી હા થઈ. ખાવ ખાવ, ઘીની જરૂર છે. બહાર ઠંડુ બરફ થઈ ગયું બધું, આઈસ થઈ ગયું હતું ઘાસ ઉપર. તો આઈસ બની છોકરાને ચમના લઈ જઈશું. હું એ જ કહું છું, લઈ તો જવા જ પડશે. હવે હમણાં તડકો જ નીકળ્યો છે ને એટલે કદાચ હમણાં હરખું થઈ જશે. જોઈએ હાલો તો છોકરાને તૈયાર કરીએ છીએ ભાભી. પહેલાં આપણે ચા પી લઈએ. ચારુ માસીને પેલો નંબર મોકલવાનો છે. બધા ઓલમોસ્ટ તૈયાર થઈ ગયા છે. અને આ જો 9 નંબર કે લઈ જતા 9 નંબર થઈ રહે છે. 9:30 છે પપ્પા. આ દાદાએ મસ્ત લાડુ ને છોજું પહેરાવી દીધા છે. આ દાદી તો તૈયાર થઈ ગયા છે. બધા તૈયાર થઈ ગયા છે ઓલમોસ્ટ. બધા રેડી થઈ ગયા છે. હવે બૂટ કાઢવા પડશે. બૂટ કાઢો. મારા બધાને બૂટ પહેરવાના છે. બહાર જ છો? એ રહ્યું નિયા લખેલું બસ એ રહ્યું. લાડુ આ પેવું બધા રેડી થઈ ગયા છે. પપ્પા રેડી થઈને આવી ગયા છે. મમ્મી આવે છે હવે રેડી થઈને. આ દાદા છે ને જો બૂટ પહેરાવે છે આજે છોકરાઓને. નહીં જો કેમેરો ચાલો છે ભાઈ કરવાના. શું કરો? આખું કાપી કાઢો તો યા અંદર જતા રહો. અંદર ગાડીમાં ઠરી જશો. પોતા લેતા પડાવવા દાદા મમ્મા આવું છો.
તને આનો ચાનો કીધું મેં નહીં મમ્મી ગાડી જવું છે સિયા લાડુનો પડ્યા છે ગાડી ભરીને બીજી એક ગાડી આવે છે પાછળ કસમોરમાં ફોન છે પાર્કિંગના હિસાબે જો પોલીસની ગાડી છે અહીંયા જગ્યા જ નથી જો પાર્કિંગની અચ્છા શું કરીશ હજુ આ લોકો છે હું જોઉં પપ્પા કેમેરો લઈને આવ્યા છે જો ભાઈ આ છે નેહાના મમ્મી પપ્પા જે છે મારા આંટી નિક્કી હવા માર જેકેટ રહી વાવ ગેટથી બહાર નીકળ્યા છીએ ત્યાં બેસવાનો સ્પેસ નથી તો હવે પાછા આવ્યા છીએ બીજા ગેટે થઈને એ બાજુ જઈએ છીએ જોઈએ ત્યાં સ્પેસ હોય છે કે નહીં થોડા લેટ પડ્યા અમે લોકો આવીએ છીએ પાછો શું છે તો આજે નેહાએ બેચલર ઓફ આર્ટ્સ કમ્પ્લીટ કર્યું એનું ગ્રેજ્યુએશન છે લેટ્સ ગો ગાઈસ અહીંયા છે ફૂલ છે આપણું સ્ટેડિયમ of the class of 2024. Joining Dr. Shelton, Reverend Fowler, and myself on stage this morning are Dr. Stacy Stone, Vice President of Student Affairs and Enrollment Management, Dr. Tim Kumar, Dean of the College of Arts, Humanities and Sciences, Dr. Maureen Newton, Dean of અહીંયા જો એક જોબ જબરી છો હો સીધા જ રહેતા શું આવ્યું ભૂત આવ્યું પાછળ જોયું છે ને ભૂત કે ભૂત ભૂત કરશે ના કરાય ના કરાય આ જો અહીંયા હખણા અહીંયા હખણા નહીં જોજો કોઈ નહીં ને બધા બેસી ગયા છે હવે આવશે હવે નંબર આવશે હા Caleb Malik Johnson.
ગરબો કા ગરબો Logan McAlpin. Jamie Renee Parker. વીરે આ નંબર છે Neha V. Patel. આવ્યો નેહા Pooja S. Patel. Kevin Albert Portal. Pooja S. Patel. Kevin Albert Portal. Amber Mackenzie Howard. પડી ગઈ છે બધાને પેલું ગ્રેજ્યુએશનનું ચાલે છે અને યા બેના ઝઘડવાનું ચાલી રહ્યું છે બરાબરના ઝઘડી રહ્યા છે એ બે એવું છે એમ કે ક્યાં બે લાડુ બે આદે બેઠા બેબી ને બેહી જાઓ હાય હાય Caleb H. Woods. Aiden Daniel Wright. Jasmine Nicole. કેન્ડી છો ના ના ઉભા રહો ઉભા રહો જો મમ્મીના લેસ બાંધ્યાલા છે યા પતી ગયું છે હવે ચલો હેણો આપણે ત્યાં હોલમાં બધા ભેગા થાય છે હવે ત્યાં બહાર આવશે જો બધા વેઇટ કરે છે પોતાના સ્ટુડન્ટની ફૂલો લઈને ઊભા છે હવે બધા કોંગ્રેચ્યુલેટ કરશે અને રાઈટ લઈ લો હું લઈ લઉં તમે હેડો શાંતિ તારે નહીં હેડો બહાર આયા કે નહીં આ લોકો આ બેને મજા આવી છે રમવાની હેડે હેડે બે હંગાતે કોકની એ લાડુ જતો જ રહે છે હે આ ફોટો પહેલા પાડવાનો પકડ લે જો બધા આવી ગયા છે બધા ભાઈઓ ને બધા જ ફૂલ ફેમિલી હા આપનું ઇન્ટ્રોડક્શન તો હાલ અમનું પેલા ભાઈનું જય નેહાનો ભાઈ આ રિયલ ભાઈ આ રિયલ બ્રધર આ બી બ્રધર એ બી લાડુ કરીને આલી હતી દીપા હા આજો આમાં જો જલ્દી આમાં જો લાલા એ ભૂરી જો ને યાર એ ભૂરી ફરવા દે ને એમના વચ્ચે
પાડી દેવાના ભાઈ લે લાલા આ છે એના રિયલ બ્રધર ને ભાભી. દીકરી હોતા છે અંદર શું વાલી ખાલી આવી પ્રેમ આલી બાજા કે ઓહ ભાઈ રોજ આપી શું ખાયેલો છો મમ્મીને આપો ને જો મામીને આપવાનું મામીને ઓ વાવ ભાઈઓ આયા પોતાના અવાજ વાગી વાર નહીં યાર વગાડી એવાય આ બે ભાઈઓ મેચિંગ કરી તમે હા તમે હા ગ્રુપ પિક્ચર પડાવે છે ચલો બહાર જઈને હવે પાડવા હોય તો બહાર ગ્રેજ્યુએશન નેહાબેનનું તો પતી ગયું હવે પતી ગયું હવે આગળ માસ્ટર ભણો બરોબર ભણવામાં કોઈનો ભાગ નથી પેલું નહીં કહેવત ભણેલા હોય એ ખુરશી પર બેહીને રાજ શું પૂરું કર્યું અંડરગ્રેડ બેચલર ઓફ આર્ટ્સ બેચલર ઇન બાયોલોજી તો બાયોલોજી સાયન્સમાં ના બાયોલોજી સાયન્સમાં આવે પણ એના માટે એટલે મેં બે ક્લાસ નહીં લીધા ફિઝિક્સ અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે આર્ટ્સ થઈ અને એ તો સાયન્સ કહેવાય હા હે બહુ લેટ થતું બીજા 2 વર્ષ કાઢવાના એવી આપણે બોલીએ તો એમને ખબર ના પડે એન્જોય કરે છે ડાન્સ કરીને ને બધું એન્જોય કરે છે બધા જબર ડાન્સ કરે રે એ જ બેઠા હતા આપણા જોડે બધા પાછળ ફરી ચાલુ કરે છે Shaka boom boom boom. It was up November 17, 1911. For great men had a vision from heaven. Cooper, Coleman, loving. Just I say stop to this fraternity. Just for us. It goes so boom, shaka boom, shaka boom, boom, boom. Shaka boom boom, shaka boom, shaka boom boom boom. And we play. Oh, may go with our hearts and our soul. I say just to earn the right to wear that purple and gold. It goes up, boom, shaka, boom, shaka, boom, 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 shaka, boom, boom, shaka, boom, shaka, boom, 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 shaka, boom, boom, hey.
મજા આવી ગઈ જોવાની. હોલની બહાર જ છે હજુ તો. ચાલે છે. ઓ લાડુ શું કહે છે તું આવું? હે લાડુ એટલે આપણી ગાડી કેટલા રહી? બારા કાઢે છે. હા પ્રેસી ઘરે નહીં છીયું. ખાઈ જાઓ. મમ ખાઓ. મમ ખા. બાઈક કરો બેટા. હાય ફ્રેન્ડ્સ. તો આજે અત્યારે અમે ગ્રેજ્યુએશનમાં જઈને આવ્યા. આઈ જસ્ટ ચેન્જ ધ ક્લોથ. અને જે મેં તમને યસ્ટરડે સેફ્રોન સિરમની વાત કરી હતી ને આની, સો આજે રિપીટ એક એ જ વસ્તુ તમને કહું છું કે યુ કેન સી માય ફેસ. મેં સવારે જે બી આઉટફિટ પહેર્યા કે કંઈ પણ, મેં જરા બી મેકઅપ એડ નથી કર્યો. નો ફાઉન્ડેશન, નો કન્સીલર, નથિંગ. જસ્ટ મેં ફેસ વોશ કર્યો સવારે અને આ સેફ્રોન સિરમ મેં બસ આ જે બહાર જવાનું હતું એટલે જસ્ટ મેં થોડું અપ્લાય કરી અને એની થોડી મસાજ કરી હતી. દેટ્સ ઇટ. નો લોશન, નો કંઈ જ નહીં, બસ એટલું સેફ્રોન સિરમ. એન્ડ ધેન આઈ ડીડ લિપસ્ટિક. માય ફેવરેટ કલર છે ન્યૂડ. સો લાઈક નથી મેં મસ્કારા કરી, નથી આઈલાઇનર, નો આઈ શેડો, નો નથિંગ, લાઈક કશું જ નહીં. નો કોમ્પેક્ટ પાવડર, કંઈ જ નહીં. જસ્ટ સેફ્રોન સિરમ અને લિપસ્ટિક. બીજું કંઈ જ મેં કર્યું નથી. યુ કેન સી માય ફેસ, યુ કેન સી રાઈટ. આજે સવારથી તમે જે મને મારા વિડીયોમાં જુઓ છો, જે મારા આઉટફિટમાં મારો મેકઅપ જેવું લાગે છે એ મેકઅપ નથી. જસ્ટ મેં સેફ્રોન સિરમ લગાવ્યું છે બિકોઝ મને બહુ કન્સીલર ને બહુ ફાઉન્ડેશન ગમતું નથી ને, એટલે જે બને એટલું હું અવોઇડ કરું છું. સો આ ફર્ક છે એનો સેફ્રોન સિરમનો. આજે બી કહું છું બહુ જ નાઇસ છે. ઇન્ડિયામાં મળે છે કે નથી મળતું મને ખબર નથી. ઘણા બધાએ મને એવું પૂછ્યું છે ઇન્ડિયામાં મળે છે, બટ ઇન્ડિયાની મને ખબર નથી. અહીંયા મળે છે, યુએસમાં મળે છે. સો તમે ફાઇન્ડ આઉટ કરજો જો ઇન્ડિયામાં મળતું હોય તો. બાકી રિયલી બહુ મસ્ત વર્ક કરે છે. તમે મારા પર જોઈ શકો છો. થેન્ક યુ સો મચ. એન્ડ હજુ તો નેહા ઘરે આવે પછી ઘરે બધા જમવા બેસે છે. બધા હજુ ભેગા થાય છે. ત્યાં સુધી હું જીયાને લઈ આવું ફટાફટ સ્કૂલેથી. ચલો તો સ્ટે ટ્યુન. મારી વિડીયોને આખી જોજો. એન્ડ જેને સબસ્ક્રાઈબ ના કરી હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ ગાઈઝ. હાય સો ફ્રેન્ડ્સ, ચલો ભાઈ મમ્મીના ઘરે ખાવાનું બને છે. બધા બરાબરના છે ને ભૂખ્યા થયા છે હવે. સો ખાઈએ પીએ. હજુ તો મારે જીયાને લેવા જવાનું છે. પછી જીયાને લઈને જઈએ. જય સ્વામિનારાયણ. દર્શન કરી લે બધા. અહીંયા રસોઈ ચાલી રહી છે. હા લઈ આવું હું જાઉં છું. શું બનાય ભાઈ? દાળ ભાત શાક ખવતી. હય આ તો પૂરીઓ વણવા બીજે. હય જો આ તો અહીંયા પૂરીઓ વણા છે વેરી વેરી. મોટો રસો લાવો. લાડુ ઊંઘી ગયો. ઓ વાહ મમ્મી આવી. પૂરી આવું. આ તો ચોટી જાય. કિચનમાં કોઈ કોઈ નહીં કિચનમાં હાલવા આવે નહીં મમ્મી. એટલે જયશ્રીબેન આવતા હતા ને ગાડી ધીમી. ગ્રેજ્યુએશન પતીને હવે લાડવા ખાવાના ને. લાડવા તો તૈયાર કરી દીધા છે. હવે દાળ ભાત શાક પૂરી લાડવા. શું દાદી શું કરો છો? ભીંડાનું શાક. ભીંડાનું શાક બનાવી. જેમ પતી જશે ને થઈ જવા આવશે શાક એટલે મેં કરી આલ્યું તું નતું જતું રહે. હા તો ખાર કરવું તો એટલે આ પૂરી થાય તો ખાર કરવું.
શું કરો છો લે પૂરીઓ વણો છો જલ્દી જલ્દી વણો હેડો બહુ ભૂખ લાગી છે હેડો એક મોટી પૂરી અમે નાની પૂરીઓ બનાવી હા હવે મોટી પૂરી ખવાય એવું નહીં ને નહીં તો બટક બટક ખાઈ જાય આવો શું આવ્યું દાદા ના વાવ લો દાદા સેન્ડલ આયા ભાઈ પાર્સલ પાર્સલ આવ્યું તું બહાર પડી તું હા ડોલર નું જ સેટ થાય આપણો સારું ફૂલ જેવા મેચિંગ આમ તો જો જો પૂરીઓ વણવા બેસી ગયો છીએ બનો જો આવી દાદીના પગમાં ભૂઈ પડશે દાદી તારા ઉપર કુંદી નોખશે દાદી જોજે પાછળ ઓવા ગરમ ગરમ વસ્તુ લે દાદી જોજે કે જોજે ઓમ ફેરવવાનું જો તો દાદી જે જે થાર કરવા ઉપડ્યા જો ફેરવવાનું દાદી ક્યાં ઉપડ્યા થાર કરવા ભગવાનનો મહારાજનો થાર કરવા હા એટલે ફટાફટ ઉપડ્યા સી દાદી થાર કરવા થારમાં હાય લાડવા ને દાળ ભાત શાક પૂરી લાડવા છાસ મહારાજ જમો કહીએ હા કરી આવું હું કરી આવું ભગવાનની મોટી ઓહ આ જો વાસણ ધોવા ચડ્યો અહીં ઉપર શું કરે છે હેલ્પ કરી છે હા ના ના મેલીના ઠંડુ થાય બેટા લઈને હેડ્યો ના ના મામી ના બનાવો એક તો ઊંઘ્યો પઠ્ઠો એ તો સારું સૌ ખિસકોલી ખલી ખલી આપણે શું કહેતા હતા ખલી જો છે ને મોટી અહીંની ખિસકોલીનો ઉપર પટ્ટા નહીં જોયું હા હા રોમની હા જો ભાઈ દેવચકી આપણે કેવું ગયા દેવચકી વચ્ચે ઘરમાં ચકલી આવી હતી ઓહ વાહ આપો કરો ફરી કરો લો કરો હા સિયા ગેમ બતાવે છે નહીં સિયા નાઇસ ગેમ રમે છે ઓકે યા ગુડ ઓકે ગુડ જોબ ઓ નો ઓદો નહીં ઓ નો હા ઓદો કે યચ નાવ આ મસ્ત ગેમ રમવા છે સિયા ઓ મોઢું ના પહોંચ્યું દાઈ પૈજ્યું છિયાને હાલી નહીં આવી છિયાને ભૂખી નહીં લાગી છિયા ભૂખી લાગી છે હવે દાળ ભાત નહીં ખવડાવ હા તો ખવડાવીએ છીવ આપી દો બેટા કેમ નાના મૂકી દો એમ ના આપવાનું મને હાલી જઈ આવી જો હક કરી આવો હક કરી આવો એની ગિફ્ટ કે હક કરું એ ગિફ્ટ હક કરી આવો નહીં ના ના ટેબલ નહીં લાવું આટલો જ છીએ હતા નહીં કોઈ કેમેરા નહીં ખોટા એ આજ તો દાળના કેમ આવું થાય છે ભાઈ દાદાના હાથે દાળ જ રહી ગઈ ફરી દાળ ઢળ ઢળ કરો છો ભાઈ આવા ચાલુ હવે તો બેહીએ પછી બેહીએ શાંતિથી આ તો દાદા હું ખાઈ લેવા દો પછી શાંતિથી બેહીએ એટલે ઉપર મને નીચે નહીં બેસીને ફાવતું ખાતા
બે હાથ એ નહીં ને પલોઠી વળાય નહીં તારે થોડું વધારે એ ઘરું તાજું જ એ ઘરનું તાજું જ હતું ગમી ના ખાતા એમ કે જો પાછી ડીશ ના પાડ ખાવાની જ એવું કે છે ને નેહા કે મને મૂકીને ખાવા બેસી ગયા એટલે પછી નહીં નેહા આ ચુંદો સરસ છે હો ચાગજો બહુ મસ્ત છે જોઈને જ ખબર પડી જાય સારું છે કઈ વાત છે હાલા ઢળી ગઈ પણ આ કરી ગયો મેં એટલે જ કીધું ચુંદો આવ્યો દાળ ભાતમાં ગોળ લો એ તો નકશે વધારે ગોળે ઝેર નખવું નખે કવાઈ જ્યાં લાડવા હા શું ખાવું ખાવ તો દીદી ખવડાવો એનું પૂરી ખાવી છે દાળ ભાત ખાવો નહીં એવું છે ઓહો એનો વાટકો આપી દે ને ઓહો આવી જાઓ બધા જમવા બે પંગત પડી છે ઉપરની નીચેની આવું ખવાય ચલી હે જીયાબેન એમાં ખાતા જોર આવે છે ઓહો ચાલ નહીં ખાય છે જાયના પેલા ચા લો વિડીયો માં કહે હું કેવું થાય અને પછી નીકી નહીં રહેજો નીકી આ બધા અંદાળો મોટું જો મોટું અંદાળો બોલો હેડો હું કેવું તું શું કેવું તું તમે વિડીયો ઉતારો ખાલી બેન તમે જો નહીં અમારો હાય હાય અમે વિડીયો અમે વોકિંગ જે ઉતાર અમે પિક્ચર બનાવી મસ્ત ઠંડી લાગે બેઠી હતી ને કે મને કે વિડીયો ઉતારવા ઉભી થાય મામે જો લાડવો ખાઈએ ને આના લવી આના લાડવો જેવા ના લા હાલા હાલા ના ચાલે બધો બે ત્રણ મૂકી જ દે હે બે ત્રણ મૂકી જ દે અમાર મારે તમારે ખબર આગે આવ્યું અમારા ચામાં ખાય અમારા શાકમાં ખાય રાતે હવે તો શાકમાં ખાય ને દાળમાં ખાય જય જો એક મસ્ત આ પૂરી હે ને એ અને દાળમાં ડબોરીને ખાજો જોરદાર ટેસ્ટી એ લાગે કહું છું હા મજા અમાર પેલી પૂરી હોય આપણે આની ચા જો ના હોય દાળ અમાર પેલી મોરી પૂરી ની તો રોટલી તો રોટલી પણ પૂરી હોય ને તો પેલી હોય આ તીખી પૂરી તો ચા જોડે જ પૂરી કપૂરી આ બેસી ને પૂરી હવે. આ ચિરાગ અને આ જય આ બે છે ને બહુ જૂના દોસ્તારો ખાસ મિત્ર નહીં ખાસ મિત્રો બડીઓ ખાસ બડી ખાવા તમે જોયો બહુ ટાઈમે મળ્યા ને બહુ ટાઈમે ખાધું છે જોડે બરાબર ખાજો ચાર લાડવા ખાઈ જો આજ તો કદાચ 2 વાગે દબા પાપડ ખોલી રાતે 2 વાગે પાપા ખાવાય મને મેં પાપડ તો જોઈશે કારણ કે મારું પાપડ જોઈએ દરરોજ ડેલી દારા બંધ હોતે ને મળ્યો મને પાપડ ખો પેલા ઘેર હતા જ ને આપા ઘેર જ નથી પેલા ડબ્બામાં હતા કુકી વાળા હું ત્યાં આગળ મળી ગયા લઈ ગયા તમે કુછ મળે અમે તો દબાઈને ખાધું વિડીયો ના આવી જાય જરૂર શાકાનું પેલું રહ્યું ફ્રીજમાં પાણી ઠંડુ આવે ફ્રીજે એરી બહુ ઠંડુ આવે મને આવજો
બરાબર હું થાતો બરાબર આવી કોણ ના એને વાતી ચકલીઓ ખાતો હું મને તો બહુ લાગુ ગયો ચકલી જેનું ખાવાનું તો આવી જાવ આપા દોણા ચણતા હું વાર લાગે ચકલી બધા ઉપડ્યા છે જાય છે ઘરે ટાટા બાય 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 કહી દો શિયા બાય કીધો બાય મામા કે બાય છામી ના આયા કહી દે હા બાય કહી દો આ તો લાડવા મળતા છે અલ્યા જીયા જેકેટ બેકેટ વગર આવી હે